જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. લાલુ મૂવી વિશે તો લગભગ બધાએ સાંભળ્યું છે અને ઘણા લોકોએ જોઈ પણ હશે. પણ એમાં એક એવો સીન છે જે ખરેખર બહુ જ હૃદયસ્પર્શી છે. એક સમયે લાલો ભગવાનને પૂછે છે, ભગવાન, તમને ગોકુળ યાદ નથી આવતું? ભગવાન કંઈક કહેવા જઈ રહ્યા હોય છે, પણ એ પહેલાં જ લાલો સૂઈ જાય છે. અને ત્યારે એક વિચાર આવે છે. આપણે જ્યારે દુઃખ હોય ત્યારે કહેવા માટે ભગવાન છે, પણ ભગવાનનું સાંભળવા માટે કોણ છે? અહીં જ પુષ્ટિ માર્ગનો ભાવ સમજાય છે. શ્રી મહાપ્રભુજીએ જે આ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે તે આપણા જેવા વૈષ્ણવો માટે જ કર્યો છે, જ્યાં આપણે ઠાકોરજીની સેવા કરી શકીએ, તેમને લાડ લડાવી શકીએ અને ઠાકોરજી પણ આપણી પાસે એટલા નજીક બની જાય છે કે એમ કહી શકે, ભાઈ, મારે માખણ જોઈએ છે, મને આજે ઠંડી લાગે છે, મારે આજે આ આરોગવું છે. આવો આત્મીય ભાવ, આવો સ્નેહનો સંબંધ એ ફક્ત પુષ્ટિ માર્ગની સેવામાં જ અનુભવાય છે. એટલે જ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ તરીકે હું મારી જાતને ખરેખર ખૂબ જ ભાગ્યશાળી માનું છું. જય શ્રી કૃષ્ણ.